તો સુરતમાં 20 રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી। સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે થઈ બબાલ। પિંજરત ગામે દુકાનદાર સાથે ગ્રાહકે 20 રૂપિયા વધારી લેવા બાબતે મારામારી કરી। દુકાનદારને ગ્રાહકના પરિવારે ભેગા થઈ ધારિયા સાથેના હથિયારો સાથે માર માર્યો। મારામારીની સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। ઘટના અંગે દુકાનદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। તો અમરેલી જિલ્લામાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। બાળકીના સગ્ગા કાકાએ જ તેની પર દુષ્કર્મ આચર્યું છે। નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી માસૂમ બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું। જોકે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં બાળકીની કાકી પણ સંડોવાયેલી હતી। ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો છે તેમજ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે। अन्य समाचार वलसाडथी। वलसाडना कपराड़ामां पुत्रए करी मातानी हत्या। कपराड़ाना चावशाळामां पुत्रए सावकी माताने दातरडું मारीने मौतने घाट उतार्या। सामान्य बोलाचालीमां कपातर पुत्रए सावकी मातानी हत्या करी मौत निपजाव्યું। हत्या बाद पुत्र फरार थयो छे। पोलीसे मृतदेहનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। ત્યારે ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। तो नवसारीना गणदेवीना देवसरना આગકાંડમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે। દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત નિપજતા ચકચાર મચી। આગમાં ગંભીર રીતે દાઝેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય હેમંત શંકરરાવ જાંબેરકરનું સારવાર દરમિયાન મોત થયું છે। અગાઉ ગોડાઉન મેનેજર, મજૂર અને બચાવવા આવેલ યુવાન મળીને 3ના મોત થયા હતા। तो वलसाड जिल्लाना अन्य शहरी और ग्राम्य विस्तारोनी जेम पारडी नगरपालिकामां पण लांबा समयथी रखडता पशुओनी समस्याथी लोको परेशान छे। जाहेर रस्ता पर पशुओ अडिंगो जमावीने बैठा होय छे, जेने कारणे अवरजवर करता वाहन चालको परेशान थाय छे। तो बीजी तरफ अमुक लोको पशुओना हुमलानो शिकार पण बनता होय छे। 2 दिवस अगाऊ बनेल घटनामां पिता पुत्र इजाग्रस्त थया हता। रखडता पशुए पिता पुत्र पर गंभीर रीते हुमलो कर्यो हतो। जाहिर बजारमां बनेली आ घटनाना कारणे चकचार मची गई हती। आथी रखडता पशुओनी समस्यामांथी छुटकारो मेळववा अनेक वखत स्थानिकोए पालिकाने रजूआत करी हती। आखरे पारडी नगरपालिकानुं ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે। तो अमदावादना गुजरात यूनिवर्सिटी खाते भारत फूल फेस्टिवलનું आयोजन કરવામાં આવ્યું। 14 થી 17 તારીખ સુધી આ ફેસ્ટિવલ ચાલશે। ગુજરાત મીડિયા ક્લબ તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે। આ એક્ઝિબિશનમાં મીડિયા, ફોટોગ્રાફરના ફોટો અને કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું। છે વિરાસત છે, આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે। તો આપણે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત એ બધાયને સાથે રાખી અને ગુલામીની માનસિકતામાંથી દૂર થઈ અને 21મી સદીમાં જન્મેલા યુવાનો જેને આપણે જેન ઝી કહીએ છીએ, એ પેઢી ગુલામીના દબાવ અને પ્રભાવથી મુક્ત હોય એ આપણે સુનિશ્ચિત કરી અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ। એના ઇતિહાસને, એની સંસ્કૃતિને રક્ષણ કરનાર અને ભવિષ્યનું ગુજરાતને બનાવનાર સૌ યુવા સાથી, યુવા સૌ વિચાર શૈલીવાળા લોકોનો આ એક સંગમ છે અને આ એક પ્રયાસ, એ એક ઉત્તમ પ્રયાસ છે અને આવા જ પ્રયાસો થકી આપણે આપણી સંસ્કૃતિની જાળવણી બી કરી શકીએ છીએ અને આપણું ભવિષ્યનું ચિંતન બી સાથે મળીને કરી શકીએ છીએ। આણંદની પાલિકા સંચાલિત ટાઉન હોલમાં હાલ રિનોવેશન અને ફાયર સેફટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે, જેના કારણે આણંદનો 40 વર્ષ જૂનો ટાઉન હોલ હાલ બંધ છે।
જેના કારણે આણંદ, કરમસદ અને વિદ્યાનગરમાં કાર્યરત શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ જ્ઞાતિના લોકોને કાર્યક્રમો માટે મોંઘા ખાનગી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખવા પડે છે, જે ખર્ચાળ સાબિત થાય છે, જેથી હોલ જલ્દીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। તો આ તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આણંદ ટાઉન હોલ આટલા વર્ષો સુધી ફાયર સેફટીની સુવિધા વગર કાર્યરત રહ્યો અને કોઈ દુર્ઘટના નથી સર્જાઈ તે આણંદના શહેરીજનોનું સદભાગ્ય કહેવાય, પરંતુ છેવટે ફાયર સેફટીની સુવિધા માટે આ હોલ થોડા દિવસો માટે બંધ કરાયો છે। 40-50 વર્ષ જૂનો આણંદનો ટાઉન હોલ કુદરતની કૃપાથી અત્યાર સુધી કોઈ પણ એવો બનાવ બન્યો નથી। જો બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લે? અત્યારે આ જે ધાર્મિક ને સામાજિક શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે લોકોને નગરપાલિકાનો સસ્તા ભાવનો જે ટાઉન હોલ છોડી અને અન્ય ખાનગી પાર્ટી પ્લોટોની અંદર પોતાના કાર્યક્રમો રાખવા પડે છે। માટે આણંદ નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને અમારી નમ્ર વિનંતી છે કે અદ્યતન ફાયર સુવિધા સાથે જલ્દીથી જલ્દી વહેલી તકે આ ટાઉન હોલને શરૂ કરવામાં આવે। ઇનોવેશનના બહાને અને ફાયર સેફટીની સુવિધાના અભાવે અત્યારે આ હોલને ઘણા સમયથી બંધ કરેલો છે અને કામ ચાલુ છે તેવું બેનર મારેલું છે, પણ કોઈ જગ્યાએ દેખાતું નથી કે કામ ચાલી રહ્યું છે। હવે મારે તંત્રને એટલું જ કહેવું છે કે જે કંઈ પણ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા હોય તો એમને મોટા ભાવે બીજા અન્ય હોલ કે પાર્ટી પ્લોટ લેવા પડતા હોય છે। આ એટલા માટે નગરપાલિકાએ ટેમ્પરરી ફાયર સુવિધા ઊભી કરી અને લોકોને આ ફરીવાર ઉપયોગમાં લઈ શકાય, લોકોનો લાભ લઈ શકાય એ માટેનું આયોજન કરેલ છે। વધારેમાં વધારે 10 થી 15 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે અને ટાઉન હોલ શરૂ થઈ જશે। તો અમદાવાદના થલતેજમાં 36 મીટર રોડ પહોળો કરવા બાબતે સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે। 36 મીટર રોડ પહોળો કરવા મામલે તંત્ર દ્વારા 7 મીટર સુધીના મકાનોને તોડી પાડવાની વાત કરતા રહીશો ચિંતામાં મુકાયા છે। મહત્વનું છે કે થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલની નજીક આવેલા 2 ફ્લેટને તોડી પડાયા બાદ આ રોડ 36 મીટર પહોળો કરવામાં આવશે, જેથી ટ્રાફિકની કામગીરીમાં મોટો ફાયદો થશે, પરંતુ કાગળ પરની આ વાતને કારણે રહીશો ચિંતામાં મુકાયા છે, જેને લઈને થલતેજના અભિક્રમ એપાર્ટમેન્ટના લોકોએ અમદાવાદ મહાનગરપાલિકાને એક વાંધા અરજી આપી છે, જેમાં ઉલ્લેખ કર્યો છે કે તેમના મકાન આંશિક નહીં પરંતુ પૂરેપૂરા તોડી પાડવામાં આવે। સ્થાનિકોના કહેવા પ્રમાણે મિલકતોની કપાત કરી માત્ર 7.5 મીટર રોડ પહોળો કરતા કુલ 188 મિલકતને અસર થશે, જેમાં મકાનના બાથરૂમ, ટોયલેટ અને ડ્રોઈંગ રૂમ કપાઈ જશે। જે બાથરૂમ સંડાસ છે બરાબર છે, પેસેજ છે, આ ગેલેરી જે બહાર દેખાય છે અને 2 બેડરૂમ છે। આ ગેલેરીની પાછળ બેડરૂમ છે અને પાછળ પણ એક બેડરૂમ છે। એ બંને બેડરૂમ અડધા કપાય છે, ગેલેરી આખી કપાઈ જાય છે, સંડાસ બાથરૂમ પૂરા કપાઈ જાય છે, હોલનો અડધો ભાગ કપાઈ જાય છે। ટૂંકમાં 30% મકાન છે અને રહેવા લાયક રહેશે, એમાં ફક્ત હોલ અને કિચન જ મળશે। અમને એટલી જ વિનંતી છે કે તમે જ્યારે 36 મીટરનો રોડ પૂરો તમે પ્લાનમાં પાસ કર્યો છે તો એ જ મુજબ તમે અત્યારે આગળ વધો અને આ બધા અત્યારે રેડી છે। વિકાસના કામમાં કોઈ આડે આવવા તૈયાર નથી કે ભાઈ અમે આનો વિરોધ કરીએ। અમારો વિરોધ એટલો છે કે આંશિક કપાતમાં અમે લોકો તૈયાર નથી। તમે પૂરેપૂરો ફ્લેટ તમે કપાતમાં લઈ લો અને એનું યોગ્ય વળતર અમને લોકોને આપો। ગયા વર્ષે જુલાઈમાં પણ અમને નોટિસ આપી હતી કે તમે તમારે જે રીતે તમારો વિચાર હોય એ રીતે અમને જણાવો। અમે નોટિસો થ્રુ ઓગસ્ટમાં બધા જવાબ પણ આપ્યા હતા કે અમે 36 મીટર કાપે તો અમે બધી રીતે તૈયાર છીએ, પણ આંશિક રીતે તૈયાર નથી। એ વાતને પણ 1.5 વર્ષ થયું, ફરીથી એ જ પ્રશ્ન આવ્યો છે, ત્યારે પણ એ લોકો આંશિક જ કાપે છે। એટલે અમારો તો એક જ છે કે તમે કાપવું હોય તો 36 મીટર કાપો। અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશનનો 36 મીટરનો રોડ છે તે ખાલી થશે અને ત્યારબાદ ખાસ કરીને લોકોને સુવિધા મળશે, પરંતુ હાલ પૂરતું તો આપ જોઈ રહ્યા છો કે જે અભિક્રમ એપાર્ટમેન્ટના લોકો છે એક સાથે એકત્ર થયેલા છે। અને સૌથી પહેલાં આપને આ નિશાન બતાવી દઉં, આ જે એરો જે દોરેલો છે ત્યાંથી આખું મકાન છે લોકોનું તૂટી જશે। આપ ઉપર જુઓ તો 3-4 માળનું ફ્લેટ છે અને આ ફ્લેટમાંથી અડધું મકાન છે તે લોકોનું જતું રહેશે, 70% મકાન તે જતું રહેશે। તેની સાથે આપ જુઓ તો અહીં જે ખાસ કરીને મકાન જે જગ્યા ઉપર ઊભું છે અને જે પિલર છે એક બાજુનું એ પિલર પણ અહીં તૂટી જશે। લોકોનું કહેવું છે કે ખાસ કરીને અભિક્રમ એપાર્ટમેન્ટના 70% ભાગ જો આટલા 4 ફ્લેટના તૂટે તો ખૂબ જ મુશ્કેલી પડી શકે છે। તેને કારણે ખાસ કરીને 50% નહીં પરંતુ પૂરેપૂરું 100% જેટલું સરકાર છે તે કપાતમાં લઈ જાય અથવા તો
આખું મકાન છે તે તોડી નાખવામાં આવે તો તેને કારણે ખાસ કરીને લોકોને રહેવાની મુસીબત નહીં સર્જાય. ઘણા બધા લોકો એકત્ર થયા છે. મારી પાછળ આપ જુઓ તો અભિક્રમ અપાર્ટમેન્ટના તમામ લોકો હાલ આ વિરોધ સાથે ખાસ કરીને અહીં એકત્ર થયા છે અને જે પ્રકારનો વિરોધ હાલ નોંધાવી રહ્યા છે કે સરકાર જે આંશિક કપાત નહીં પરંતુ પૂરેપૂરું કપાત કરે અને આખો ફ્લેટ છે, આખી જગ્યા છે તે ખાલી કરાવી નાખે અને સાથે જ તેના બદલામાં તેમને વળતર ચૂકવવામાં આવે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગોળના રાબડા ધમધમતા થયા છે. મોટા પ્રમાણમાં